મકાઈની છીણ તે મહીસાગર જિલ્લાની આગવી પરંપરાગત પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે। જિલ્લામાં આ વાનગી મહેમાન ગતિની ઓળખ બની રહી છે। લીલી મકાઈને છીણીને કે અધકચરી વાટીને તેની મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે। તેને છુંદો કે છીણ તરીકે ઓળખાય છે। મકાઈ આ વિસ્તારની મુખ્ય વાનગી છે। અગાઉના સમયમાં જ્યારે પ્રદેશમાં માત્ર ચોમાસું કે શિયાળુ ખેતી થતી હતી, ત્યારે શ્રાવણ માસ પછી ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક રીતે મકાઈનું છીણ બનાવવાના આયોજનો થતા હતા। હવે સિંચાઈની સગવડ વધતા બારમાસી લીલી મકાઈ મળી રહે છે। લુણાવાડા પાસે આવેલું ચોપડા ગામ તો બારમાસી લીલી મકાઈનું હબ બની ગયું છે। ચોપડા ગામે મકાઈના શેકેલા અને બાફેલા ડોડા બારે માસ મળે છે। જિલ્લાની આ પરંપરાગત સ્વાદિષ્ટ વાનગીના વેચાણ સ્ટોલ પણ ખુલ્યા છે। તેને કારણે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થયું છે। મકાઈનું છીણ બનાવીએ છીએ, લીલી મકાઈનું છીણ બનાવીએ છીએ। બહારથી લોકો અવર જવર કરતા હોય છે, એ લોકો બધા જ છીણ ખાવા માટે આવે છે। આ જે છીણ છે એ અમારા મહીસાગર જિલ્લાની ખાસ વાનગી છે। દૂરથી લોકો ખાવા આવે છે। હવે રોજની ગણતરી કરીએ તો 4 મણ 5 મણ મકાઈ અમારે છીણવાની હોય છે। સારો રોજગાર બી મળી રહેશે, 3 જણ રોજગાર મળી રહે છે। આ વાનગી દૂધ, અલગ ક્રીમ, ડ્રાય ફ્રૂટ્સ, લસણ, આદુ, લીલા ધાણા આ બધાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, એટલે ખૂબ પૌષ્ટિક પણ છે। આ વાનગીનો અનેરો આનંદ, ખાવાની મજા વરસાદની સિઝનમાં આવે છે। મકાઈનું છીણ ખાસ કરીને અહીંના વિસ્તારના ખેડૂતો ખેતરની અંદર લીલી મકાઈ જે પકવતા હોય છે અને આ મકાઈમાંથી આ વાનગી બનાવવામાં આવતી હોય છે। અને ખાસ કરીને આ વાનગી બનાવવાની પદ્ધતિ આ વિસ્તારમાં બીજા વિસ્તાર કરતાં અલગ છે। એટલા માટે અહીંની જે બનાવેલી મકાઈનું છીણ, છુંદો અથવા દાણો એ સ્વાદમાં બીજા વિસ્તાર કરતાં અલગ પડે છે અને એટલા માટે અહીંયાની એક મહત્વની વાનગી બની રહી છે।